હવે જાય છે આપણે નદીમાં. તો હું તમને અમારા ગામની નદી બતાવું. અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. તો આપણે પહેલાં ત્યાં દર્શન કરતા જઈએ હનુમાન દાદાના, અને પછી જઈ નદીમાં. તો અહીંયા આપણે હવે અત્યારે દર્શન કરી લઈએ હનુમાન દાદાના, અને દીવો પણ જગે છે. જય હનુમાન દાદા. અહીંયા તો કોઈ પ્રસાદી અને શું કહેવાય શ્રીફળ છે, પછી અને શું કહેવાય ઓલું એ છે. અને જય હનુમાન દાદા આ મણી તો એવું કંઈક કહેવાય છે એ છે. આપણને કંઈ બહુ ખાસ કાંઈ ખબર નથી. અહીંયા જુઓ ધુજા. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. હા, યાદ આવી ગયો, હનુમાન દાદાનો લોટ કહેવાય. ભૂલચૂક માફ કરજો. જય હનુમાન દાદા. જો આ આપણી નદી. ઓલા ભાઈ તો બી આગળ વહી ગયા છે. હવે એ તો દોડવા જ મળ્યા છે. આપણને કાંઈ ઊભા રાખે એમ કંઈ. આ અમારું ગામની આ જો આ અમારા અહીંયા રહેતા ને જૂનું ગામ, એની નદી છે. વિડીયોમાં બનાવી રહ્યો હું તમને બધું બતાવું. પહેલાં આપણે થોડી જે ધોળી ધજા છે ને ત્યાં આપણે જઈ આવી. અહીંયા કહેવાય છે ભાઈ ખોડિયારવાળો ગુનો. તો જય ખોડિયારમાં. અહીંયા પણ જો કે આ પ્રસાદી મૂકેલી છે. લાપસી છે માતાજીની, અને શ્રીફળ છે. અને આ જો અમારા ગામની નદી છે. કંઈક આવી રીતનો વ્યૂ આવે છે ભાઈ અમારી ગામનો નદીનો. અને આવું છે. તો જુઓ તમે, અહીંયા છે જો આવી રીતનું. અને આ માતાજીને આપણે પ્રસાદી પડી છે, એ પ્રસાદી આપણે લઈ લઈએ થોડીક. જય માતાજી. એ આ શ્રીફળની એક પ્રસાદી લઈ લઈ, અને થોડીક આ લાપસી છે. જય માતાજી. જો આવો કંઈક વ્યૂ છે અમારો ભાઈ નદીનો. અમારો અહીંયા જે જૂનું ગામ હતો એ ગામનો. હજી અમારા ગામમાં આ જૂના ગામમાં ડેમ હતો. એ ડેમ હું તમને બતાવું. વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સ્કીપ ન કરતા. આખો વિડીયો જોજો તો જ મજા આવશે તમને. તો ભોલું, તને કેવું લાગ્યું? મજા. તો અમારે જો આ ભાઈ પાણી પીવે છે અત્યારે. જો આવી રીતનો કંઈક આ છે અમારા ગામની નદીનો જો વ્યૂ કેમ છે પણ જોવા. જો આ ભાઈ પાણી પીવે છે ભાઈ. પી લો ભાઈ ધરાઈને. કેમ મજા આવે છે કે કેવું પાણી લાગે? આ ભાઈ ને કાંટો વાગી ગયો છે ભાઈ. જોવે છે પગમાં શું વાગ્યું છે, કાંટો છે કે બીજું કાંઈ પણ છે. શું હતું? કાંટો હતો ને. હા. તો આ ભાઈ આ ડેમ તૂટી ગયો છે ને, પાણા નીકળ્યા છે. જુઓ આ ડેમ હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. એટલે આ પાણો ક્યાં લઈ જાવ તારે? ડેમમાં. ડેમ તો તૂટી ગયેલો છે. હું ડેમમાં નાખી તું. જો આ અમારા ગામનો ડેમ હતો. જો હવે તો અત્યારે હાવ તૂટીને હાવ બધી ખંડેર જેવો થઈ ગયો છે. જુઓ હાવ પૂરો થઈ ગયો હાવ. હવે ભાઈ નાખે છે ડેમમાં પાણો. ડેમ તો ખાલી કહેવાનો જ રહ્યો. આ ખાલી અહીંયા નદી દેખાય. આ ડેમ જેવું જ કાંઈ છે જ નહીં. નાખ ભાઈ. જો આ તૂટી ગયું. જોવા બધું. જો હવે જાય છે આપણે નદીમાંથી પાછા ગામ બાજુ. આમાં રસ્તાનો આમ નજારો કેવો લાગે છે? આમ મસ્ત દેખાય છે. આમ બધું સારું લાગે. લીલ હતો લીલ. હાલો. આમ કઈ નથી.
જોઈ શકો છો આ અમારો એક ભાઈ ક્યાંથી હકારે આ ખીમભાઈનું મકાન છે. આ પાછળનું છે અજાભાઈનું. બહુ ખાસ ખબર નથી હો મને, એમનું હું અંદાજે કહું છું. ડાળ લાગે સુરજભાઈ. હા એટલે અહીંયા શું છે, શું જોઉં? ડાળ પાણીનો બોરવેલ છે. છે પાણી એમાં કે? એટલે હા ભાઈ પાણી છે હો આમાં. તમને નહીં દેખાય વિડીયોમાં, પણ મને દેખાય છે. જો અવાજ આવે તો જો. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું. અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને તને કેમ લાગ્યું હોય? મજા આવી કે? મજા આવી હો. આપણું આ ગામ હતું જૂનું હો. મજા આવી ને જોવાની? મજા આવી. હજી આ જૂના મકાનો અમુક ઊભા છે, કેવું લાગ્યું તને? મજા આવી એમ. બસ.